સુપ્રભાત મિત્રો, હું છું આયુષ કોટક અને આજે તારીખ છે 8મી જૂન અને વાગી રહ્યા છે, તમે જોઈ શકો છો સવારના 4 વાગી રહ્યા છે અને અત્યારે મારો વિચાર છે કે હું સાયકલિંગ કરવા નીકળું. તો બેસિકલી મિત્રો આજે રવિવાર છે અને આ વીકમાં જ મારો જન્મદિવસ આવી રહ્યો છે, તો હું વિચારું છું કે દરરોજ સવારે સાયકલિંગ કરવી જોઈએ. તો હું આજથી મારી સાયકલિંગની જર્ની શરૂ કરી રહ્યો છું. આ મારો આજનો પહેલો વ્લોગ છે. સ્વાગત છે તમારું આયુષ કોટક્સ લાઈફમાં. ચાલો મિત્રો શરૂ કરીએ. તો ફટાફટથી આપણે તૈયાર થઈ જઈએ સાયકલિંગ કરવા જવા માટે. તો મિત્રો ત્યાં કને પડ્યો છે મારો હેલ્મેટ, તૈયાર જ પડ્યો છે. ચાલો મિત્રો આપણે ઝડપથી આપણે તૈયાર થઈ જઈએ. તો ચાલો મિત્રો હું તૈયાર થઈ ગયો છું સાયકલિંગ કરવા જવા માટે. ચાલો મિત્રો જલ્દીથી આપણે નીકળીએ અને હું તમને રસ્તાની થોડી ક્લિપ્સ દેખાડીશ. ફૂલ ટાઈમ બ્લોગ નહીં કરું. તો ચાલો આપણે ઝડપથી સાયકલિંગ કરવા માટે નીકળીએ. તો મિત્રો હું નીકળી પડ્યો છું મારી આજની સાયકલ સવારીની તરફ, રાઈડ પર. તો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ. મિત્રો આ છે ભુજનો જ્યુબિલી સર્કલ. હું અહીંથી અત્યારે પસાર થઈ રહ્યો છું. ચાલો તમને આગળ થોડી નાની ક્લિપ્સ દેખાડતો રહીશ. ત્યાં સુધી મારા સાથે બન્યા રહો. થેન્ક યુ. તો મિત્રો હું નીકળી ગયો છું મારી આજની સાયકલિંગ રાઈડ તરફ. તો ચાલો મિત્રો બન્યા રહો મારા સાથે આયુષ કોટક્સ લાઈફમાં. હું તમને આગળની થોડી નાની ક્લિપ્સ દેખાડતો રહીશ. ફૂલ ટાઈમ આમ સાયકલ ચલાવતો મિર્જાપર ગામ પતી ગયું છે. તમે જોઈ શકો છો હું અત્યારે ધ પિરામિડ સોસાયટી જે કહેવાય ત્યાં પહોંચ્યો છું. તમે જોઈ શકો છો એની બાજુમાં તમે આ કિયાનો શોરૂમ જોઈ શકો છો. હું અત્યારે મિર્જાપર રોડ પર છું અને માનકવા સુધી જઈ રહ્યો છું. ચાલો મિત્રો હાઈવે ઉપર અત્યારે મેં કીધું થોડુંક ટ્રાફિક ઓછું છે તો તમને જણાવી દઉં હું કઈ સાઈડ જઈ રહ્યો છું. ચાલો મિત્રો વધુ વાત ન કરતા આપણે માનકુવા મળીએ. જોઈ શકો છો હું માનકુવા પહોંચી ગયો છું. આપ જોઈ શકો છો મારી પાછળ પટેલ આઈસ કેન્ડી માનકુવા, જે માનકુવાની પ્રખ્યાત આઈસ્ક્રીમની શોપ છે. તમે જ્યારે આ રોડ પરથી પસાર થાવ ત્યારે અહીંની આઈસ્ક્રીમ જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો હવે તમારા મનમાં થોડાક અમુક સવાલ આવતા હશે કે હું આટલા લોંગ ડિસ્ટન્સમાં ભુજથી માનકુવા જે 11 કિલોમીટર રસ્તો થાય છે તે હું એકલો શું કામ આવ્યો. તો મિત્રો એનું કારણ અમુક છે. તો કે હું આમ તો એકલો સાયકલિંગ કરતો છું નહીં, સોલો રાઈડ પણ હું કરું છું. હું જનરલી એક ગ્રુપમાં જોડાયેલો છું. મારા ભુજનો વ્હાઇટ ઈગલ સાયકલ ગ્રુપ છે એનામાં જોડાયેલો છું. અમે દરેક મિત્રો નિયમિતપણે સાયકલિંગ કરતા હોઈએ છીએ. અમારા ગ્રુપના દરેક પર્સન ઓછામાં ઓછી રોજની 15થી 20 કિલોમીટરની સાયકલિંગ કરતું જ હોય છે. તો મિત્રો હવે તમને એમ સવાલ થતો હશે તો આજે હું એકલો શું કામ નીકળ્યો છું, બાકીના ગ્રુપના સદસ્યો ક્યાં છે? તો મિત્રો એમાં એવું છે કે હું કાલે શનિવાર હતો, હું ગયો હતો રાતના ક્રિકેટ રમવા. ત્યાં રાતના મોડો આવવાથી મને નીંદર ના આવી. તો મને એમ થયું કે મોડેકથી સુવા કરતાં સવારના વહેલો સાયકલિંગ કરવા જવું એમાં કોઈ ખોટું નથી. તો હું એકલો નીકળી ગયો છું. હવે અત્યારે સમય થઈ રહ્યો છે સવારના 4:45. તો હમણાં 5:30 વાગે અહીંથી સુપર અને અમારા ગ્રુપના અમુક સદસ્યો આવશે. તો ચાલો મિત્રો આપણે પણ હવે માનકુવાથી પાછા સુપર તરફ વળીએ, ભુજ તરફ વળીએ. હું બાકીનો થોડોક રેસ્ટ ત્યાં કને સુપરમાં કહીશ. મેં અહીં 2 મિનિટનો નાનકડો પોઝ દીધો હતો, બ્રેક લીધો હતો. બાકીનો થોડોક મોટો બ્રેક હું સુપરમાં લઈશ. ત્યાં કને જો અમારા ગ્રુપના સદસ્યો આવી ગયા તો હું તમને એમના પરિચય કરાવીશ, મળાવીશ, થોડી અમુક ટીપ જણાવીશ. તો ચાલો મિત્રો હવે આપણે સુપર તરફ પરત વળીએ.
જોઈ શકો છો તો અમે અહીં આ ચાયની દુકાન છે ત્યાં અહીં ઓટલો છે. અમે જનરલી ગ્રુપના દરેક સદસ્યો અમે અહીં જ મળતા હોઈએ છીએ. ચાલો મિત્રો, હવે 5 વાગી ગયા છે. આપણે 5:30 સુધી અહીંયા વાટ જોઈએ. ગ્રુપના સદસ્યો 5:30 વાગે અહીંયા પહોંચશે. હવે વાગી રહ્યા છે સવારના 5:15. હું અત્યારે હવે બાકીની 15 મિનિટ 5:30 વાગ્યા સુધી અમારા ગ્રુપના સદસ્યોની રાહ જોવા નથી બેસતો. એનું કારણ છે કે મને અત્યારે 6 વાગે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે એ હું તમને ઘરે જઈને ઘરે પહોંચીને જણાવી દઈશ. ત્યાં સુધી મિત્રો મારી સાથે બધાયો અને નાની રસ્તાની શોર્ટ ક્લિપ્સ મારતા રહો. જો એ પહેલાં જો અગર સૂર્યોદય થવાનો છે અથવા અજવાળો થઈ ગયો છે તો તમને વધુ સારા શોર્ટ્સ દેખાશે. ત્યાં સુધી સ્ટે ટ્યુન. મિત્રો હવે 5:45 વાગી ગયા છે. હું ઘરે આવી ચૂક્યો છું. હવે હું તમને કહી દઉં કે અત્યારે 6 વાગે હું ભુજના હૃદય સમાન હમીરસર તળાવની સફાઈ કરવા જઈ રહ્યો છું. આ ત્રીજી વખત આજે ભુજમાં ભુજ બ્લોગર્સ વાળાઓએ ત્રીજી વખત હમીરસરની સફાઈનો પ્રોગ્રામ રાખ્યો છે. હું લાસ્ટ 2 ટાઈમ જ્યારે હમીરસરની ક્લીન ડ્રાઈવ હતી ત્યારે હું સંજોગોવશાત નહોતો પહોંચી શક્યો મોડો ઉઠવાને કારણે. તો મિત્રો આજે હું અત્યારે વહેલો ઉઠી ગયો છું અને રેડી થઈ ગયો છું. તો ચાલો હું હવે 6 વાગે સમયસર લેકવ્યુ પહોંચી જાઉં. મિત્રો ત્યાં કરીને હું થોડાક જ 1-2 નાનકડા ક્લિપ્સ તમને દેખાડી દઈશ. બહુ ટાઈમ ત્યાં કરીને પણ બ્લોગ નહીં કરું. અને એની જે કાંઈ રીલ હશે તે ભુજ બ્લોગર્સના પેજમાં આવી જ જશે. આઈ હોપ તમને એ ગમશે. અને બીજી તમને એ પણ એક જાગૃતિની વાત કહી દઉં કે આપણે ભુજમાં જ રહીએ છીએ અને આપણે આપણા હૃદય સમાન હમીરસર તળાવમાં આપણે કચરો ન ફેંકીએ. મારો આ વિડીયો જે લોકો જોતા હોય એ લોકોને એક રિક્વેસ્ટ છે, તમે લોકો ક્યારે પણ હમીરસરમાં કચરો ન નાખજો અને કોઈ પણ એવી જગ્યાએ કચરો ન નાખજો, જાહેર જગ્યા પર કચરો ન નાખજો. અને તમને કોઈ એવા વ્યક્તિ દેખાય કે જે જાહેર જગ્યામાં અથવા હમીરસર તળાવમાં કચરો નાખી રહ્યા છે તો તમે ભારતના એક જાગૃત નાગરિક તરીકે તમે એમને રોકી શકો છો, તેમને સમજાવી શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે થોડીક જ વારમાં આપણે જઈએ અને હમીરસરની ક્લીન ડ્રાઈવ જે છે એમાં જોડાઈ જઈએ. થેન્ક યુ. હું હવે અત્યારે હાલ લેકવ્યુ હોટલ કને પહોંચ્યા છું. અહીં હજી સુધી અમારા મિત્રો હજી કોઈ આવ્યા છે નહીં. હું ત્યાં સુધી તમને હમીરસર તળાવની થોડીક પરિસ્થિતિ બતાવી દઉં. તો મિત્રો, આ રહ્યું આપણું ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ. આપ અહીં જોઈ શકો છો. હાલ અહીં થોડા ઘણા કચરા દેખાય છે. બાકી ત્યાં આપણે આવ પાસે થોડોક હું ઝૂમ કરીને તમને બતાવું તો ત્યાં કને પણ થોડો ઘણો કચરો છે. તમે જોઈ શકો છો. એની પાછળ પણ કચરો છે. આ સાઈડ પણ થોડો ઘણો કચરો પડેલો છે. જોઈએ આપણે હમીરસરની કઈ સાઈડ આજે સાફ કરીએ છીએ. તો ચાલો ત્યાં સુધી રાહ જોઈએ. સ્ટે ટ્યુન. અહીં 1.5થી 2 કલાકમાં ફક્ત આપણે હમીરસરનો અમુક ભાગ સાફ કરી લીધો છે. આપ શ્રી જોઈ શકો છો. અહીં હજી હાલ થોડો ઘણો કચરો વધ્યો છે, તે સાફ નથી થયો. અહીં આટલા બધા મિત્રોએ સાથે મળીને હમીરસરની સફાઈ કરી છે. વધુ ડિટેલ્સ માટે આપ રીલ જોવા માટે આપ ભુજ બ્લોગર્સને ફોલો કરીને ત્યાં પેજ પર જોઈ શકો છો. મિત્રો, હજી ત્યાં કચરાનો ઢગલો પડ્યો છે, તે હજી સાફ થઈ રહ્યો છે. હમીરસર તળાવની સફાઈ બાદ હવે હું ઘરે આવી ચૂક્યો છું. ઘરે આવીને મેં નાહી ધોઈને મેં કપડાં બદલાવી દીધા છે. હું ફ્રેશ થઈ ગયો છું. તો મિત્રો, હવે આજના તમે બ્લોગમાં જોયું, હું સવારે વહેલો ઉઠીને પહેલાં સાયકલિંગ કરવા ગયો, સાયકલિંગ કરી આવ્યો. ત્યારબાદ મેં
ત્યારબાદ હું હંમેશા તળાવની સફાઈ કરવા ગયો. તો મિત્રો આપ સૌ ધ્યાન રાખજો, હંમેશા તળાવનું સાફ સુથરું રાખજો અને કોઈ પણ જગ્યા હોય તેની સફાઈ રાખજો. મિત્રો આજના વ્લોગમાં તમને જો કોઈ પસંદ આવ્યો હોય તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. અને હા મિત્રો, જો મારાથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો તમે એ સુધારી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો હું ચોક્કસથી આવનાર વિડીયોમાં મારી એ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો હવે ચાલો મળીએ કાલે નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાર સુધી બાય.